હેલો, મારું નામ છે કમલેશ ભાલાળા. આપણી સમક્ષ હાજર છે ડૉક્ટર મનોજભાઈ આંબલિયા, જેમનો 28 વર્ષથી આયુર્વેદિકના ઘણા બધા રોગનો નિદાનના અનુભવી છે અને જે કંઈ પેશન્ટ જાય તો એ સાચી સલાહ પ્રમાણે દરેક દર્દીને સાચી સલાહ આપી અને રોગ સંપૂર્ણપણે નાબૂદ કરવાનું કામ કરી રહ્યા છે. તો અત્યારે હાલ આપણી પાસે એક પથરીના રોગ વિશે થોડાક પ્રશ્નો આપણે ડૉક્ટર મનોજભાઈને પૂછીશું. હેલો મનોજભાઈ, નમસ્તે. કેમ છો કમલેશભાઈ? બસ, ખૂબ ખૂબ આભાર. હવે પથરી, આપણે મનોજભાઈને પૂછીશું કે પથરી કેમ થાય છે. તો આપણે જે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ કિડનીમાં જે પથરી થતી હોય છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો જનરલી પથરી થવા માટેના અમુક કારણો હોય છે, જેમાં એક કારણ છે ડિહાઇડ્રેશન, એટલે કે શરીરની અંદર પાણી ખૂટવું. તો ઘણી વખત પાણી ઓછું પીવાની આદત હોય દર્દીને, અથવા તો એવું કામ એમનું હોય કે જેમાં પસીનો વધારે આવતો હોય, તો શરીરની અંદર જેટલું પાણીનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ એ ન જળવાય અને એના કારણે પેશાબ સાંદ્રતાવાળો આવે અને એનાથી કિડનીની અંદર પથરી થતી જોવા મળે છે. બીજું કારણ છે આપણે જે પીવાનું પાણી હોય છે એ ઘણી વખત TDS એમાં વધારે આવતા હોય છે અને બોરમાંથી જે પાણી આવતું હોય ને એ ડાયરેક્ટ આપણે પીતા હોઈએ તો એમાં 500 TDS જેટલું પાણી આવતું, 500 TDS વાળું પાણી હોય છે અને એ પાણી પીવાથી પથરી થતી હોય છે. આપણા ગુજરાતની અંદર જે દરિયા કિનારા છે ત્યાં પાણીની અંદર થોડીક ક્ષારતા વધારે હોય અને એ દરિયા કિનારાના નજીકના ગામડાઓમાં એ પાણી પીવામાં આવે તો ત્યાં પણ પથરીના દર્દી વધારે જોવા મળતા હોય છે. ત્રીજા કારણની અંદર આપણો ખોરાક છે. તો દર્દી પ્રોટીનથી પ્રચુર માત્રાવાળો ખોરાક વધારે લેતો હોય તથા વધારે ગળ પણ લેતો હોય તથા મીઠાનું પ્રમાણ ખોરાકમાં વધારે હોય તો એને જનરલી પથરી થવાનું કારણ વધારે બનતું હોય છે. ત્યારબાદ જીનેટિક કારણ, કે કોઈ પથરીનો દર્દી હોય તો એના ઘરમાં બીજાને પથરી થવાની શક્યતા થોડીક વધારે રહેતી હોય છે. મેડિસન અમુક એવા રોગ હોય છે કે જે રોગની અંદર પથરી થવાની શક્યતા સેકન્ડરી તરીકે રહેતી હોય છે, જેમ કે ગાઉટ હોય, પછી કિડનીના અમુક રોગ થતા હોય તો એવા દર્દીને પણ પથરી થવાની શક્યતા વધારે રહેતી હોય છે. એજ વાઇઝ જોઈએ તો 30 થી 50 વર્ષની એજની અંદર સામાન્ય રીતે પથરી વધારે જોવા મળે છે. તો હવે આપનું કહેવાનું એમ છે કે ક્યારે પણ ગમે એવી પરિસ્થિતિમાં પાણી પીવામાં આળસ કરવી જોઈએ નહીં. વ્યક્તિએ પાણી અડધી કલાકે અડધો ગ્લાસ, અડધી કલાકે અડધો ગ્લાસ એમ પીતા રહેવું જોઈએ. તથા સેક્સ પ્રમાણે જોઈએ તો જનરલી પુરુષોમાં સ્ત્રીની સરખામણીમાં થોડીક પથરી વધારે થતી જોવા મળે છે. ઓબેસિટી પણ એક કારણ હોય છે. વધારે પડતું જાડાપણું પણ પથરીની શક્યતા વધારતું હોય છે. તથા અમુક મેડિસિન ઉપયોગમાં લેતા હોય દર્દી, જેમ કે ડાયુરેટિક્સ લેતા હોય કે કેલ્શિયમ સપ્લિમેન્ટ વધારે લેતા હોય તો એને પણ પથરી થવાની શક્યતા વધારે હોય છે. હવે આપણે બીજા પ્રશ્ન ઉપર જઈએ કે પથરીના પ્રકાર કેટલા હોય છે. જનરલી પથરીના અમુક પ્રકારોમાં એક કેલ્શિયમની પથરી જોવા મળે છે કે જેમાં એના વ્યક્તિના ખોરાકની અંદર કેલ્શિયમ વાળો ખોરાક વધારે હોય, કાં તો અમુક રોગોમાં કેલ્શિયમ સપ્લિમેન્ટરી તરીકે પેશન્ટ લેતું હોય તો એને કેલ્શિયમ સ્ટોન થતો હોય છે. યુરિક એસિડ લોહીની અંદર વધારે રહેતું હોય તો દર્દીને યુરિક એસિડનો સ્ટોન થતો હોય છે, કે જે પ્રોટીન વાળો ખોરાક દર્દી વધારે લેતું હોય તો એને યુરિક એસિડનો સ્ટોન થતો હોય છે. ઓક્ઝેલિક એસિડનો સ્ટોન થતો હોય છે. સિસ્ટીન સ્ટોન હોય છે. અમુક જીનેટિક રોગો એવા હોય છે કે જેની અંદર લોહીની અંદર સિસ્ટીનનું પ્રમાણ વધે, જે પેશાબમાંથી બહાર નીકળતા પથરી બનાવે તો એ સિસ્ટીનની પથરી પણ જોવા મળતી હોય છે. અને અમુક મેડિસિનનો રેગ્યુલર યુઝ થતો હોય, જેમ કે શ્વાસના દર્દી છે ડેરીફાઇલિન રેગ્યુલર લેતા હોય, એમ અમુક રેગ્યુલર મેડિસિન સતત ચાલતી હોય તો ઘણી વખત મેડિસિનલ કન્ટેનનું પણ સ્ટોન જોવા મળતો હોય છે. હવે આપણે આગળના પ્રશ્ન પર જઈશું. પથરી એક્સરે અને સોનોગ્રાફીમાં પકડાય છે એવું ખરું?
જનરલી છે ને પથરીની જે ડેન્સિટી છે એના આધારે આપણે એના બે પ્રકાર પાડી શકીએ કે જે ડેન્સિટી પથરી વધારે ડેન્સિટી વાળી હોય એને રેડિયો ઓપેક સ્ટોન કહેવામાં આવે છે કે જે જનરલી એક્સરે અને સોનોગ્રાફીની અંદર સરળતાથી પકડાઈ જાય છે. અચ્છા. પણ જે પથરીની ડેન્સિટી ઓછી હોય એ રેડિયોલ્યુસન્ટ સ્ટોન કહેવાય અને એ આપણે પેશન્ટની અંદર પથરી તો હોય જ છે પણ એને એક્સરે અને સોનોગ્રાફીમાં દેખાતી નથી, પકડી નથી શકાતી. ત્યારે જનરલી એમાં બીજી રીતે આપણને આઈડિયા આવતી હોય છે, જેમ કે સોનોગ્રાફી કરાવીએ તો એની અંદર એવું આવતું હોય છે કે હાઇડ્રોનેફ્રોસિસ છે કાં તો યુરેટર ઓબ્સ્ટ્રક્શન છે એવું બતાવે તો આપણને ખ્યાલ આવે કે આમને કદાચ મે બી સ્ટોન હશે. અને જનરલી યુરિક એસિડની જે પથરી હોય છે એ એક્સરેની અંદર અથવા તો યુએસજીની અંદર આપણને પકડવી ક્યારેક સરળ નથી હોતી. તો આવી કન્ડિશનની અંદર જો સીટી એબ્ડોમેન કરીએ, સીટી કેયુબી કરીએ તો એની અંદર આ પથરી પણ આપણે એને પકડી શકતા હોઈએ છીએ. હવે પથરીમાં ઘણી પથરી એવું હોય છે કે ઓપરેશનથી પણ નીકળી જાય અને દવાથી પણ નીકળી જાય. તો આપણે કેટલા એમએમની પથરી હોય છે કે જે દવા માર્ગે આપણે દવા લીધા પછી નીકળી જઈ શકે? જનરલી છે ને કે આપણે જે કિડનીની અને પેશાબ યુરિનરી બ્લેડર છે, પેશાબની કોથળી, એને જોડતી જે નળી છે એનો ડાયામીટર 5 mm ની આસપાસ હોય છે તથા એ ઇલાસ્ટિક હોય છે. એટલે 5 mm થી 9 mm ની વચ્ચેની પથરી જો એ પેશાબની નળીમાં પ્રવેશી હોય તો આપણે એને સરળતાથી દવા આપી અને એને કાઢી શકતા હોઈએ છીએ. પણ 9 mm થી મોટી પથરી હોય તો એમાં આપણે સર્જનની સલાહ લઈ અને એને ઓપરેટિવ ક્યોર કરવું પડતું હોય છે. હવે કિડનીની અંદર જો પથરી હોય નળીની જગ્યાએ અને એ 5 mm થી લઈ અને 9 mm ની વચ્ચેની હોય તો એમાં પણ આપણે એને આયુર્વેદિક દવા આપી અને એને ઓગાળી અને એને દૂર કરી શકતા હોઈએ છીએ. હવે આગળ જઈએ તો પથરીમાં કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ જેને વારંવાર પથરી થતી હોય છે અને નથી થતી હોતી, તો કેવા પ્રકારનો ખોરાક ખાઈ શકાય અને કેવા પ્રકારનો ખોરાક ન ખાઈ શકાય? જનરલી જેમને પથરી થતી હોય એમને પહેલા તો ડિહાઇડ્રેશન નહીં થવા દેવાનું, એટલે એમણે જે પાણી છે એનું થોડું પ્રમાણ વધારે લેવાનું તથા લિક્વિડ જેમાં વધારે આવતું હોય એવો ડાયટ પસંદ કરવાનો. બીજા નંબરમાં ફાઈબર રીચ ખોરાક જેમ કે વેજીટેબલ્સ છે અને ફ્રૂટ્સ છે એ વધારે લેવાના. ત્રીજામાં કે સાઇટ્રેટ જેમાં વધારે આવતા હોય એવો ખોરાક જેમ કે લીંબુ છે, નારંગી છે જેમાં ખટાશ આવતી હોય એવો ખોરાક વધારે લેવાનો છે. ઓક્ઝેલેટ જેમાં વધારે આવતા હોય એવો ખોરાક ઘટાડવાનો છે, જેમ કે ભાજી છે, પાલક છે, ચોકલેટ છે, બીટ છે એવો ખોરાક ઘટાડવાનો છે. પ્રોટીન જેમાં વધારે આવતું હોય એવો ખોરાક પણ ઓછો કરવાનો છે, એનિમલ પ્રોટીન્સ જેમાં આવતું હોય એવો. તથા જેને યુરિક એસિડની પથરી થતી હોય એમણે પ્યુરિન જેમાં ઓછું મળતું હોય એવો ખોરાક લેવાનો છે, એટલે પ્યુરિનની માત્રા જેમાં વધારે આવતી હોય એવો પ્રોટીન વાળો ખોરાક ઘટાડવાનો છે. તથા જેમને સિસ્ટીનની પથરી થતી હોય, અમુક વારસાગત રોગો એવા હોય છે કે જેની અંદર સિસ્ટીન લોહીમાં વધારે રહેતું હોય તો એમણે મેથિયોનિન રીચ ડાયટ હોય ને એને ઓછો કરવાનો છે. અચ્છા, આ રીતે આ ખોરાકમાં ધ્યાન રાખવાનું છે. હવે આગળનો પ્રશ્ન છે કે પથરીમાં દવાનો કોર્સ કઈ રીતે લઈ શકાય જેને વારંવાર પથરી થતી હોય છે? જનરલી જ્યારે કિડનીની અંદર અથવા તો પેશાબની નળીમાં પથરી થતી હોય ત્યારે આપણે સર્જનની સલાહ લઈએ તો એમાં ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. પણ અમારે આયુર્વેદની અંદર મેડિસિન ક્યોર પણ બતાવેલો છે અને અમે આટલા વર્ષની અંદર એમાં રિઝલ્ટ લીધેલા જ છે. તો પથરીમાં કિડનીની અંદર જેને પથરી હોય અને 5 થી 9 mm ની હોય તો આપણે એને 3 મહિના સુધી આયુર્વેદિક દવા આપીએ તો એમને રિઝલ્ટ મળતું હોય છે અને પથરી ઓગળી જતી હોય છે. જો નળીની અંદર 5 થી 6 mm ની જ પથરી હોય તો 15 દિવસથી 1.5 મહિનાની અંદર જ આખી પથરી બહાર આવી જતી હોય છે. અને ઘણી વખત કેવું હોય છે કે પથરી જે છે એની બાહ્ય સપાટી છે એ જો એકદમ લીસી હોય તો પથરી જલ્દી બહાર આવે,
પથરીની બાહ્ય સપાટી કાંટાળી કે ખરબચડી હોય હા તો એ નળીમાં ચોટતી બહાર આવે તો એને થોડી વાર લાગે. એટલે જનરલી નળીની અંદર જો પથરી હોય તો 15 દિવસથી 2 મહિનાની અંદર રિઝલ્ટ આવી જતા હોય છે, અને કિડનીની અંદર પથરી હોય તો આપણે એમાં 3 મહિના દવા આપવી પડતી હોય છે. હવે આગળનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે કે જો પથરી થઈ હોય આપણને તો શું ફરી વખત એ પથરી થવાની શક્યતા હોય? સામાન્ય રીતે કેવું છે કે પથરી જે બને છે એ દર્દીની તાસીર છે. કોઈને 6 મહિનામાં બનતી હોય, કોઈને 2 વર્ષે બનતી હોય, કોઈને 10 વર્ષે બનતી હોય છે. એટલે પથરી બન્યા પછી જો એનું ઓપરેશન કરવામાં આવે તો પણ એની તાસીર પ્રમાણે રિપીટ થતી હોય છે. એવી જ રીતે આપણે આયુર્વેદિક દવાથી પથરીને દૂર કરી હોય તો એમાં પણ એ પથરી રિપીટ થતી હોય છે. પણ અમે લોકો દર્દીને એવી સલાહ આપીએ છીએ કે જેમને ટૂંકા ગાળામાં રિપીટ પથરી થાય છે, સમજો કે 6 મહિને કે વર્ષે રિપીટ થાય છે, તો એમને જ્યારે માર્ચ મહિનો ચાલુ થાય, આપણે અમદાવાદ ગુજરાતની અંદર ગરમી ચાલુ થાય ત્યારે માર્ચ મહિનાના થી 15 દિવસ એમને કશી જ તકલીફ ના હોય તો પણ અમે એમને કહેતા હોઈએ છીએ કે તમે આવીને આ 15 દિવસની દવા લઈ જાઓ અને સળંગ પી લો કે જેથી કરીને તમને પથરી નહીં થાય. તો આવું 3 વર્ષ સુધી અમે પેશન્ટને એડવાઇસ કરતા હોઈએ છીએ. એમાં પણ ઘણા સારા રિઝલ્ટ મળતા હોય છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમને પથરી વિશે અમારા પ્રેક્ષકોને માહિતી આપી, અને ડોક્ટર મનોજભાઈ આંબલિયા જેઓ 28 વર્ષથી આયુર્વેદિકના નિષ્ણાત છે અને ઘણા એવા પેશન્ટો એની પાસે આવી ગયેલા છે જેને ડોક્ટરે ઓપરેશન કરવાનું કહેલું હતું, પણ એના કોર્સ પ્રમાણે રેગ્યુલર દવાથી ઓપરેશન વગર જ એને પથરીનો દુખાવો તથા પથરીમાંથી સાવ રોગ મુક્ત થઈ ગયા છે અને બીજી વખત થઈ પણ નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નમસ્કાર.